જો તમે આ હારી જાવ અને અંદર છે ને અવાજ કંઈક અનોખો આવે હું હોય એમ જાણે જો બોલું એમ જો અને અંદર છે ને જો ઉપર 1 મિનિટ જ્યારે આવી રીતે કરો ને જો આમ જોજો એકવાર કરીને અવાજ બહુ આવશે. બાર ગામ અને બાર શિવાલયના દર્શન કરવા તેનું નામ સંકલ્પ લઈ લીધો ને તેનું નામ કોઈ હારો નથી નીકળીએ અને ફટાફટ પાછા આવતા રહે કારણ કે મોડું થઈ ગયું છે વધારે માટે ને ભાઈ અમારે 3 ગામ કાપીને આવવું પડે એમ નથી આવ્યું બરોબર મિલનભાઈ. હા એસી બેસી દીધા બધું ઠીક છે પણ કામ બોલે ભાઈ આપણે એવું બોલે ને એ તો બરોબર છે આમ કોટ બાત નહીં ગમે એટલા માટે ભાઈ 3 ગામ કાપીને આવવું એટલે. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દાવભાઈ અને એક નવા વ્લોગ ઉપર તમારું સ્વાગત છે. તો બધાને જય દ્વારકાધીશ. અને ભાઈ આજે હે ને જવાનું છે આપણે સણોસરીના મહાદેવને મળવા માટે અને ભાઈ ત્યાં આપણે મહાદેવને મળશું. અને ભાઈ આજે તમને હું મીઠું કેમ બોલું એવું લાગે ને મીઠું બોલું એનું કારણ છે ને આ મોત ખાધું મોત અને શું કહેવાય હનીમૂન ની શું કહેવાય હની કહેવાય હની હા હની ખાધું છે. હનીમૂન તો નોખું થઈ જાય હની ખાધું છે બરોબર. અને એટલે હે ને થોડું મીઠું અવાજ આવે. હા મીઠો તો ને ભાઈ મિત્રો હવે આપણે હે ને જવું સણોસરી સીધા અને ભાઈ ત્યાંથી હે ને જટિયા થોડા વધી ગયા છે જો ઈ કપાવવા માટે જવું હોય તો ચાલો સીધા નીકળીએ ફટાફટ. કારણ કે તમને ભાઈ બહુ લોંગ વિડીયો વધારે તમને ન ગમે એટલે મારે 10 મિનિટમાં તમને બધું જ કહેવાનું હોય અને મારે બધું જ કરવાનું હોય એટલા માટે ચાલો જલ્દીથી નીકળીએ અને પછી ફટાફટથી પાછા આવતા રહે કારણ કે મોડું થઈ ગયું છે વધારે. અને હાલો હું મધ ખાઈ લઉં કાનુડો મધ ખાય. તો ભાઈ અત્યારે ભોગી ગયા છે આપણે સણોસરીના મહાદેવને પાસે. હાલો અંદર જાય છે ત્યાં દર્શન કરીએ મસ્ત મજાના અને થોડી ઘણી ક્લિપ ઉતારીએ. ચાલો સીધો તમને પણ લાઈવમાં દર્શન કરાવો. હાલો હા એટલી મજા આવે ને ભાઈ વાત પૂછોમાં. વાહ વોડાના વાહ. અને ભાઈ આજે છે ને ભાઈ છઠ્ઠો દિવસ પણ આજે છે ને કંઈક અલગ જ મજા આવે ભાઈ. અરે મહાદેવ હર મહાદેવ. હા ખોલતા અમને દર્શન કરો મિત્રો. મને તો ભાઈ એટલો આનંદ આવે ને ખરેખર કે વાત પૂછોમાં કારણ કે છઠ્ઠો દિવસ છે 12 દિવસમાંથી છઠ્ઠો દિવસ છે ભાઈ. અને ખરેખર બહુ મજા આવે અને ક્યાંય ભાઈ એવું નથી થતું કોઈ દિવસ મને આરામ નથી થતી કે ભાઈ આજે નથી વિડીયો ઉતારો કંઈ નથી જવું. બાકીના કરે ને આડી દી આમ ને એમથી હાલ ને ફલાડીને જેને મોટું ગમે કરીને ઘણ ઉતારીને મૂકી દે એવું થાય. પણ આજે ને ખરેખર હમણાં ને જે ચાલુ કર્યું ને જેથી મનમાં વિચાર લીધો ને કે ભાઈ એને વિડીયો ઉતારવા જવું છે અને 12 ગામ અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા 12 ગામ અને 12 શિવાલયના દર્શન કરવા છે. જેનું નામ સંકલ્પ લઈ લીધો ને તેનું ને કોઈ હારો નથી એ મહાદેવની કૃપા. અને તમે જો મસ્ત મજાના દર્શન કરો અને ભાઈ આગળના વિડીયો જોઈ લેજો ન જોયો હોય તો. અને આ વિડીયો તમે જોઈ લ્યો અને મહાદેવના દર્શન કરાવું તમને. હર 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 મહાદેવ 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 મહાદેવ. મસ્ત મજાનો જો શૃંગાર પણ મસ્ત મજાનો છે, શિવલિંગ પણ મસ્ત મજાની છે. અને જો ભાઈ આપણે છે ને મસ્ત મજાનું હવે છે ને દર્શન કરી લઈ ઘડીક વાર અનુભવ કરીએ એનો વાઇબ્રેશનનો અને પછી છે ને થોડી ઘણી ક્લિપ એડ કરીએ આગળ. તો તમે પણ ક્લિપ જુઓ આગળ મૂકી દઉં છું હમણાં. તો ભાઈ આપણે મસ્ત મજાના દર્શન પણ કરી લીધા અને ક્લિપ પણ હે ને એડ કરી દીધી છે. જો આ બાજુ ભાઈ અહીંયા હે ને રાંદલ માતાજીનું મંદિર છે. જો રાંદલ માતાજીનું મંદિર છે ભાઈ હે ને ઝટક્યા વધી ગયા વાળ બાળ થોડાક વધી ગયા ને હવે હે ને આવી ગયા સીધા વાળ કપો મેં તમને કીધું હતું ને
આપણે આવી ગયા. શું કે મેલા મજામાં ભાઈ? મજામાં ભાઈ. ઓ બસ સારું. અત્યારે આવી ગયા વાળ કપાવવા ને હવે ઘડીક વાર વારો આવી જાય. કેટલા વારો બાકી મિલનભાઈ? એક જ વારો છે ભાઈ. પછી વાળ વાળ કપાવી અને પછી બાબલા જેવો ત્યાં છે ને પછી તમને મળું. બરોબર. કેમ મારું નાક ત્રણ લાગ્યું? મસ્ત મજાના વાળ કપાઈ ગયા છે. જો જોતા લગાડ ભાઈ. એટલા માટે છે ને ભાઈ અમારે 3 ગામ કાપીને આવવું પડે. એમને નથી આવવું પડતું. બરોબર મિલનભાઈ? હા એસી બેસી દીધા બધું ઠીક છે પણ કામ બોલે ભાઈ. આપણે એવું બોલે ને એ તો બરોબર છે. આમ કોટ બાદ નહીં ગમે એટલા માટે ને ભાઈ 3 ગામ કાપીને અહીં આવું. કેટલા? 1 ને 2 ને 3 ગામ કાપ મેલીને અહીં આવું ઘણગુર ના પાટીએ ભાઈ. બરોબર. હું ભાઈ બે ભેગા આવીએ. બરોબર. બાકી મિલનભાઈ હાલો હવે મહાદેવ ભાઈ. એ ભાઈ કાપવામાં વ્યસ્ત હતા. હાલો ભાઈ. તો હવે આપણે સીધા નીકળશું. અમે સીધા જવાનું છે આપણે પવન સરખે. બરોબર. ત્યાં આપણે પવન સરખે જવું અને ત્યાંનો આપણે વિડીયો ઉતાર તમને બતાડું કેટલાક વાહન પેટા શું છે બધું. તમને વાહ દેખાય ને ઉપર એને મિત્રો ઈ જ ઉગ છે પણ જો ઈ ન્યા હે ને કીડીન બસા જેવું દેખાય. અહીંયા જુઓ તમે આ જે આ હે ને જબરો છે. હલતો નથી હલતો. અને આને શું કહેવાય ખબર? હુકડો છે. હુકડો છે. એવું તો ઘણી બધી વસ્તુ આમ જો. અને આ વજનિયા રેખા જો આ હે ને શું છે? ટેરેક્સ. આ ટેરેક્સ લખેલું નહીં વજનિયા રેખા. આ આખા ક્રેન છે. જો ક્રેન. બાકીના ટાયર જો તમને બતાડો. હાલો જો એના ટાયર બાયર ને બધું હે ને ભાઈ ઓલા હે ને ઉષા કરી લીધા. જો ટાયર ઉપર કઈ હોય નથી. અહીંયા હે ને લોડિંગ રાખે બધું વજન. અને અહીંયા જો હે ને ટાયર ઊંચા કરી લે પછી નીચે જો એવું રાખી દે. બધું આવું રાખી દેજો. આ બધું વયું ગયું છે. બાકી તમને બધું બતાડો મસ્ત મજાનું. બરોબર. શહેરે બાહો એક અહીંયા છે એક માં છે. અને આના જે મિત્રો લાંબુ જો આઈ ને લાંબુ કરવું હોય તો વધી જાય ને ફૂલ હોય ને ત્યારે કરી નાખે ભાઈ. મિત્રો એટલી જાણકારી આપણે વિડીયો જોતા ની વાત ખબર પડી જાય ભાઈ કે આને હે ને આવી રીતે જ આનો ઉપયોગ કરવો. અને ખરેખર એમને જેવું કંઈ ખબર પડી જાય ભાઈ લોડિંગ હોય ને આવી રીતે જ વાતો હોય. હાલો હું તમને ઘણી હે ને ડિટેલ દઉં મજા આવે. કારણ કે આવું કામ હાલતા હોય સિટી ગામડામાં હાલતા હોય તો ત્યાં જોઈ. બાકી સિટીમાં તમે ક્યાંય જોવા નથી જવાના. હાલો હું તમને બતાડું છું. તો મિત્રો જો આ તમને જે દેખાય છે ને આ મિત્રો આ જે તમને દેખાય છે ને એ ઉપર ચડાવવાનું મેં તમને કીધું ને જો આખે આખું જુઓ આ એક જ ખટારામ ખાલી આખે આખું આવે. એક જ ખટારામ. બરોબર. અને જે ઉપર જે લગાવેલું હોય ને આ ઉપર જે લગાવેલું એ આ જ છે. બીજું કઈ નથી. જો આખે આખો એને ઉપર એ લગાવેલું જેટલું ઊંચું જોઈએ ને એ પ્રમાણે એ છે ને જોઈન્ટ કરતા જાય. સમજ્યા? એટલે એ બધી વાતો અને માલિકો જો આ ઝીણકું છે જો આની અંદર બસોલ્યું છે. અને આ વ્યાણું છે ને આ ઝીણકું બસોલ્યું છે જો. એટલે આ હે ને આ ઉપર હે ને નાનું લગાવે નીચે નીચે મોટું લગાવે. તો આ હે ને ભાઈ વિચાર કરો કેટલું વજન ખમી શકે. હાલો હજી તમને બતાડું જો પાખિયા પડ્યા છે ત્યાંનો હોય ને અંદરનું બોથો હોય ને બોથો તો ઉપરનું હોય. જો ઓલો ઉપરનું બોથો હોય જો કર ઝૂમ દેખાડે એ ઉપરનો એ બોથો છે. સમજ્યા? એને ઓલ પાખિયા બતાડું. પાખિયા ને જ્યાં ને એમ જો. તો મિત્રો જો તમે આ ઉપર છે ને પવન સર્કલ જોયું હતું ને જો આની ઉપર આમાં જોઈન્ટ કરેલું હોય ને એનું હું તમને બતાડું ખરું. ભોડિયું કેવું ભોડું હે ને કેવું હોય ને એમાં હે ને કેટલા ખીલા હરી હોય જુઓ તમે આમ. આ જેટલા પણ દેખાય ને બધું એ જ છે. જો આ બધા આવતો રહેજો બધા. જો તમે આખે આખો આ હે ને પવન સરકાર પાખી મોટા ઘરનો ભાગ છે. અને આ એક જ પાખી હોય ખાલી જો. હા છે જો અહીંયા લગી છે ત્યાંથી લઈને છે અહીંયા લગી જો એક જ પાખી હોય ને આ બધા છે ને બોલ છે જો. અને અંદર છે ને અવાજ કંઈક અનોખો આવે. શું હોય આમ જાણે જો બોલ હોય એમ જો. અને અંદર છે ને જો ઉપર એક મિનિટ જ્યારે
જો આવી રીતે કરો ને, જો આમ જોજો, એકવાર કરીને અવાજ બહુ આવશે. અવાજ આવે ને, જો આખો અનોખો અવાજ આવે ને. અવાજ છે ને ભાઈ 3 પડ્યા છે, 3 જો અહીંયા તમને આખા નહીં દેખાય, એટલે થોડોક ને દૂર વહી જાવ, ત્યાંથી કદાચ દેખાય તો તમને. બાકી તો જો વાહે ને નાનું ક્રેન છે ને એ ત્યાં પડ્યું છે, જો અહીંયા એ કોઈ નાનું મોટું સામાન આવે ને એ છે ને પોતે ઉચકી લે, સમજો, એટલા માટે. એટલે એ બધું વાતું હોય. બાકી 3 જો અહીંયા પડ્યા છે આખિયા. આખિયા તમને બતાડું આખા કેવા હોય. તમને ઉપરથી અહીંથી આવને જોવો ને તો નાનકડા દેખાય, પણ ઉપર છે ને બહુ જબર બધા હોય. હલાડ હોય, હલાડ. જો તમને બતાડું, જો ખાલી ચાલુ રાખો એક તારું, કટ નથી મારતો, બરોબર. જુઓ ખાલી, જો મિત્રો આખું તમને પાખ્યું બતાડું. જુઓ તમે ખાલી સેજ, જો અહીંથી લઈને જો અહીંયા લગી, જો આવડું જબરું પાખ્યું છે, જો. અને એ પાખ્યા ને ભાઈ હું આ ઉપર ચડાવે લઈ જાઉં અહીંયા. અને એ પણ જાઓ ક્રેનની મદદથી. ક્રેન મેં તમને કીધું હતું ને કાલે હું તમને બતાડી, તો આજે છે ને તમને બતાડવા લઈ આવ્યો છું સ્પેશિયલ ભાઈ. બાકી તો ભાઈ અટાણે છે ને નીચે રાખેલા ને રિપેરિંગ કામ આલે એમ કીધું. જો અહીંયા છે ને કંઈક ખોટવાઈ ગયું હોય એટલે રિપેરિંગ કામ આલે છે, બરોબર. તો ભાઈ હવે છે ને મસ્ત મજાના છે ને તમને ક્રેનના દર્શન કરાવ્યા. અને હવે છે ને ભાઈ ઘરે જાઉં, સ્નાન કરશું મસ્ત મજાનું. અને વાંથી બાબલા જેવા ત્યાં થઈને આવ્યા હતા, પણ હવે છે ને ઘરે જઈને નાહી ધોઈ લેવું, કારણ કે વાળ બાળ કંઈક એટલે નાહવું પડે. નાહી આવીને મજા ના આવે, સમજ્યા, વાળ ઉડ્યા રાખે. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ અને જય દ્વારકાધીશ.